ભાવનગર શહેરના વડવા નેરા પાદર દેવકી વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 7 ઇસમોને ઝડપી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભાવનગર શહેરના વડવા નેરા પાદર દેવકી વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જે બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વડવાના નેરા પાદર દેવકી વિસ્તારમાં બનેલી મારામારીની નાસ્તાની લારીઓમાં તોડફોડ કરવાની ઘટના બની હતી, જે ઘટનાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી આ અંગે 7 ઇસમોને ઝડપી લીધા અને સમગ્ર ઘટના અંગે તેમનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે વડવા પાદર દેવકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી, જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે 3 થી 4 જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે। તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં 10 સાડા 10ના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો, પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં। તેનાથી તેઓએ ના પાડેલી, જેનું બંદૂક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ, નદીમ, એઝાઝ, ઈજુ, સજુ અને અકીલ તેમજ બીજા જે છે કુલ 10 આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાક ધમકી આપે છે, તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે 10,000ની કિંમત જે છે તેના 10,000 રૂપિયા તે લઈ લે છે। એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। આ કામે પોલીસ દ્વારા આ જે છે 7 આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।